શું તમે જાણો છો કે હાઇપરટેન્શનનું રિસ્ક કેટલું છે અને વર્લ્ડમાં એના આ રિસ્કને કારણે કેટલા કેસીસ વધી રહ્યા છે? વર્લ્ડમાં હાઇપરટેન્શનના કેસીસ લગભગ 128 કરોડ છે અને એ ભારતમાં લગભગ 18 થી 19 કરોડ લોકો હાઇપરટેન્શનથી આજે પીડાઈ રહ્યા છે. આ હાઇપરટેન્શનના રિલેટેડ આપણને લકવો, હાર્ટ ફેલિયર અને હાર્ટ રિલેટેડ ડિઝીઝીસ થઈ શકે છે, તો એને ટ્રીટ કરવું ઘણું જરૂરી છે. હું ડૉક્ટર કૃણાલ તમાકુવાલા, ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ, હાલ કેડી હોસ્પિટલમાં કાર્યરત છું. બીપી ચેક કરવા માટે 2 કમ્પોનન્ટ હોય છે. એક કમ્પોનન્ટને સિસ્ટોલિક બ્લડ પ્રેશર, બીજા કમ્પોનન્ટને ડાયાસ્ટોલિક બ્લડ પ્રેશર કહેવામાં આવે છે. ઉપરનું બ્લડ પ્રેશર હોય છે જેને આપણે સિસ્ટોલિક બ્લડ પ્રેશર અને નીચેનું બ્લડ પ્રેશર હોય છે જેને ડાયાસ્ટોલિક બ્લડ પ્રેશર કહે છે. જે સિસ્ટોલિક બ્લડ પ્રેશર હોય છે, જે હાર્ટ જ્યારે પમ્પ કરે છે તેને સિસ્ટોલ કહેવાય. એટલે સિસ્ટોલિક બ્લડ પ્રેશર 135 અને ડાયાસ્ટોલિક બ્લડ પ્રેશર 85. આનાથી જો વધારે બ્લડ પ્રેશર રહેતું હોય અને સાથે તમને ગોળી લેવા છતાં પણ માથામાં દુખાવો, શ્વાસની તકલીફ, પગે સોજા અથવા ચાલવા પર છાતી ભારે થઈ જતી હોય તો તમે તમારા ફિઝિશિયન અથવા કાર્ડિયોલોજિસ્ટને બતાવીને એ દવાનો ડોઝ વધારી શકો છો અથવા જો જરૂર પડે તો એક બીજી મેડિસિન્સ બી એડ કરી શકો છો. જ્યારે ઘણી વખત પેશન્ટ એવું કહેતા હોય કે ઘરે મારું બ્લડ પ્રેશર નોર્મલ રહે છે અને જ્યારે હું ડૉક્ટર પાસે જાઉં ત્યારે બ્લડ પ્રેશર વધેલું હોય છે, તો એવા સંજોગોમાં આપણે એ પેશન્ટને એમ્બ્યુલેટરી બીપી મોનિટરિંગ નામનું આ મશીન લગાવીને આપીએ છીએ, જે એકદમ નાનકડું પેજર જેવું મશીન છે, જેમાં એ ઘરે લઈ જઈ શકે છે અને 24 કલાકમાં 24 બ્લડ પ્રેશરના રીડિંગ આવી જાય અને જે ઓન એન એવરેજ આપણને ખ્યાલ આવે કે આપણું સિસ્ટોલિક બ્લડ પ્રેશર અને ડાયાસ્ટોલિક બ્લડ પ્રેશર કેટલું રહે છે અને એ મશીનને આધારે આપણે એમને રિપોર્ટ જનરેટ કરી શકીએ અને દવાઓનું મોડિફિકેશન કરી શકીએ.